સુરતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓના પર્સના સ્નેચિંગના કિસ્સા વધી રહ્યા હતા, જે સંદર્ભમાં સુરતની ઉધના પોલીસે પર્સ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોને સોના ચાંદીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। આ ગેંગના 3 આરોપીઓ રીડા ગુનેગાર છે અને તેમના સામે કુલ 21 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। આ અંગે પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે। આ ગુનામાં સામેલ 3 આરોપીઓને શરૂઆતમાં ઝડપી લીધા હતા। પોલીસને એમની પાસેથી એક બાઇક પણ મળી આવ્યું હતું। આ બાઇક FZ પ્રકારનું બાઇક હતું અને આ બાઇક એમને આપનારો અન્ય વ્યક્તિ આસિફ ખાન હયાત ખાન પઠાણ આણે એને કોને બાઇક આપ્યું હતું અને બાઇક આપવાનું પર્પઝ પણ એ જ હતું કે તેઓ ચોરીમાં આ બાઇક આવી રીતના સ્નેચિંગ કરવામાં આ બાઇક વાપરી શકે, જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે। આ 4 આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે આ ગુનાના કામમાં જે મુદ્દામાલ ગયો હતો તેમાંથી આશરે 50% જેટલો મુદ્દામાલ મેળવી લીધેલ છે। બીજો રિકવર કરવાના અત્યારના પ્રયાસો ચાલુ છે।